રહ્યા છો P24 ન્યૂઝ ગુજરાત। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજના દિવસે જર્જરિત બિલ્ડિંગ, વોર્ડ, ઓર્થોપેડિકને લઈને માંગ સાથે હડતાલ પર ઉતર્યા હતા। આ હડતાલમાં દિવેશભાઈ ચાવડાએ પણ સહયોગ આપ્યો હતો। સંજય ઇજાવા કાયદા કરતા ટીમ વતી આજની તારીખે અહીંયા ન્યૂ સિવિલ હોસ્પિટલ જર્જરિત ઇમારત એટલે કે ઓટી બિલ્ડિંગ જે વોર્ડ અને ઓર્થોપેડિક વોર્ડનું સામેનું ભાગમાં અમે અત્યારે ધરણા ઉપર બેસેલા છે। એટલા માટે બેસેલા છે છેલ્લા 3 મહિનાથી અમે રજૂઆત કરી રહ્યા છે કે આ જે બિલ્ડિંગ છે જર્જરિત 9 વર્ષ પહેલે થઈ ગયેલા હોય અને 9 વર્ષ પહેલે એનો ફિટનેસ સર્ટિફિકેટ કેન્સલ થયા હોય તો ત્યારથી લઈને આજ દિન સુધી આમાં ચલાવવામાં આવ્યું છે ડિપાર્ટમેન્ટો બધું, અને આ ડિપાર્ટમેન્ટ તાત્કાલિક ધોરણે બંધ કરવા માટેની અમારી રજૂઆત છે। એના માટે અમે અરજીઓ ઉપર મુખ્યમંત્રીથી લઈને નીચે સિવિલ હોસ્પિટલના અધિકારી સુધી કરવામાં આવેલ છે। એને સાથે સાથે લીગલ નોટિસ પણ પાઠવવામાં આવેલું છે અને આરટીએ દ્વારા પણ અમે માહિતીઓ મેળવી લીધી છે। એટલે આ જે 60 દિવસનું અમારું જે કાઉન્ટડાઉન હતું જે ખાલી કરવા માટેનું એ ગઈકાલે પૂર્ણ થઈ ગયું છે। એટલા માટે અમે આજે અહીંયા હડતાલ ઉપર બેસેલા છે અને જ્યાં સુધી આ જે બિલ્ડિંગ ખાલી ન થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અને આવનાર દિવસોમાં જો આ બિલ્ડિંગ જલ્દી તરીકે ખાલી ન કરે તો પછી અચોક્કસ મુદતનું પણ અમે હડતાલ ઉપર બેસવા માટેની તૈયારી છે। નવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।